ચલો સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીશું સુરતની. તો સુરતના સચિનમાં 17 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભક્તિના રંગે રંગાયો છે ઔદ્યોગિક વિસ્તાર. જે આપણે વાત કરીએ સુરતના સચિન વિસ્તારમાં ગુજરાતી પંચાંગ અનુસાર આષાઢી બીજના દિવસે પાવન પર્વે ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાની રથયાત્રા સતત 17 વર્ષથી ભવ્યતા સાથે યોજાઈ રહી છે. આ ઔદ્યોગિક નગરમાં વસતા પરપ્રાંતિયો અને ખાસ કરીને ઓડિશાવાસીઓની શ્રદ્ધા અને ભક્તિથી આ ઉત્સવ દર વર્ષે નવો રંગ અને ઉમંગ લઈને આવે છે. ત્યારે સચિનના કરકપુર વિસ્તારમાં આવેલા ભવ્ય જગન્નાથ મંદિરથી શરૂ થતી આ રથયાત્રા ભગવાન જગન્નાથજીની નગરયાત્રાનું પ્રતીક છે, જેમાં તેઓ પોતાના ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા સાથે માસીના ઘરે જાય છે. આ વર્ષે પણ 27 જૂન 2025ના રોજ એટલે કે આજે યોજાયેલી રથયાત્રામાં હજારો ભક્તો ઉમટ્યા હતા. સચિનના નગરજનો ઉપરાંત ગુજરાત તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા લોકોએ આ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની રીતે સેવાઓ આપી હતી. બાળકો, મહિલાઓ, યુવાનો અને વૃદ્ધો જે છે તે દરેકે ભગવાનના રથને દોરડું ખેંચીને દર્શનનો લાભ લીધો હતો. આખો વિસ્તાર જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને સચિનનું વાતાવરણ કૃષ્ણ ભક્તિ અને જગન્નાથજીની ઉપાસનાથી સર્વત્ર ભક્તિમય બન્યું હતું. સચિન વિસ્તારમાં છેલ્લા 17 વર્ષથી એક અવિરત રથયાત્રા નીકળતા હોય છે. જે આપણે કનકપુર જગન્નાથ મંદિર છે, જગન્નાથ ભગવાનના ખૂબ વર્ષોથી બરાબર છે મંદિરમાંથી આ રથયાત્રા નીકળતા હોય છે. જે પ્રથાના ભાગરૂપે આજરોજ શ્રી જગન્નાથ ભગવાનના રથયાત્રા નીકળેલા છે. ભગવાન બધાને દર્શન દેવા માટે આજરોજ પોતે નગર યાત્રાએ નીકળેલા છે. જેથી જે કહેવાય પોલીસ સ્ટાફ, હોમગાર્ડના જવાનો અને બીજા સેવાકીય સંસ્થા બધા આજે ખૂબ લાગણીભેર બધા સેવામાં લાગેલા છે ભગવાનના. અને ભગવાન પણ અત્યારે પોતાના જે કહેવાય કે મંદિરથી અડધા રસ્તા કાપીને અત્યારે એલડી સ્કૂલ અમારા જે છે સ્ટેશન રોડ ઉપર ત્યાં પહોંચેલા છે. અને ખૂબ ભાવિ ભક્તો આ વખતે ખૂબ વિપુલ પ્રમાણમાં રોડ ઉપર આવેલા છે અને ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે. અમારા પોલીસ પણ ખૂબ ભક્તિભાવે આ જે કહેવાય કે ભાઈ અમારા રથયાત્રા બંદોબસ્તમાં અત્યારે હાજર છે. સુપરવિઝન અધિકારીઓ પણ સાથે સાથે ઉપર છે અને એ લોકોના સુપરવિઝન મુજબ અમારા જે રિહર્સલ થયેલા હતા, ફ્લેગમાર્ચ થયેલા હતા, એ જ રૂટ ઉપર નિર્ધારિત દિશામાં આગળ વધી રહેલા છે. અમે સતત 10 વર્ષ, આજે આ 10મું વર્ષ છે અમારું. 10 વર્ષથી અમે સેવા કરીએ છીએ. આપણે રથયાત્રા 17 વર્ષથી નીકળે છે, અમે 10 વર્ષથી સેવા કરીએ છીએ. અને અમારું મિત્ર મંડળ છે, અમારું સત્યસાઈ સેવા સમિતિ તરફથી આ અમે આયોજન કરીએ છીએ. અને અમારા કિશનભાઈ છે, મહેન્દ્રભાઈ છે, દત્તુભાઈ છે, અમારા રાજુભાઈ છે, યતિનસિંહ છે, બધા મારા મિત્ર બધા જ મારી જોડે જોડાય છે. અને સેવામાં અમે સેવા કાર્યમાં અમે કાયમ માટે 10 વર્ષથી સાથે ને સાથે જ છીએ. અને ભગવાનનું સ્વાગત કરીએ અને બધાને નાસ્તો કરાવે. માનવ સેવા એ જ माधव सेवा અમારું सूत्र છે. कनकपुर पंचायत नगर पालिका का रथ यात्रा निकल रहा है। भक्त लोग 365 दिन दर्शन करने के लिए जगन्नाथ मंदिर में जाते हैं। स्वयं जगन्नाथ, बलभद्र, सुभद्रा रथ के ऊपर बैठकर भक्तों दर्शन देने के लिए एक दिन के लिए आते हैं। इसमें से भक्त और भगवान के अंदर जो समन्वय कोई जगह में देखने के नहीं मिलेगा। वो कालिया है, वो जगन्नाथ है, वो सब भक्त का सब नजर रखते हैं। क्योंकि जगन्नाथ जी के आंख जो है ना गोल है, वो सब कुछ देख पाएंगे। वो पता रहता था, किसी को नहीं देख पाते थे। गोल आंख में सब भक्त उसका है। और यहाँ का स्थानिक लोग का, पुलिस तंत्र का, हर तंत्र हमको बहुत, एसएमसी का और आप लोग जो मीडिया लोग बहुत हमको मदद किए हैं। इसके लिए हमारा ट्रस्ट तरफ से धन्यवाद, आभार। और हर जगह में हमारा ये जो स्टॉल लगा है, जो स्टॉल जो लोग लगाए, ये लोग को भी आभार।